બનાસકાંઠાના ધાનેરામાં લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપાયું છે। સમાચાર પ્રાપ્ત થયા છે આ સાથે લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપાયું છે, જેમાં મામલતદારે ડમ્પર અને ટ્રેક્ટરને ઝડપી પાડ્યું છે। સમગ્ર મામલે તપાસ થશે। 4 જેટલા ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ઝડપાયા છે। ધાનેરાથી રાજસ્થાન તરફ ઓવરલોડ ટ્રકો જાય છે। ખાણ ખનીજ અને ફોરેસ્ટની કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા છે। તો આ સાથે બનાસકાંઠા ધાનેરામાં લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપાયું। મામલતદારે ડમ્પર અને ટ્રક ઝડપી પાડ્યું છે, જેમાં 4 જેટલા ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ઝડપાયા છે। ધાનેરાથી રાજસ્થાન તરફ ઓવરલોડ ટ્રકો જાય છે, એટલે કે ખાણ ખનીજ વિભાગ અને ફોરેસ્ટ વિભાગની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે। ખાણ ખનીજ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા કેમ કોઈ તપાસ કરવામાં આવતી નથી, તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે। તો મામલતદારે ડમ્પર અને ટ્રેક્ટર ઝડપી પાડ્યા। 4 જેટલા ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ઝડપાયા છે। આ સાથે તપાસ પણ કરવામાં આવશે। બનાસકાંઠાના ધાનેરામાં લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપાયું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠાના ધાનેરામાં લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપાયું છે, એટલે કે ખાણ ખનીજ વિભાગ દ્વારા અત્યાર સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી, તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે। શું માહિતી? સ્મિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ધાનેરાના મામલતદાર એક્શનમાં આવે છે, જેને લઈને લગભગ 4 જેટલા ડમ્પરો ઝડપાયા છે અને સાથોસાથ 2 લીલા લાકડા ભરેલા ટ્રેક્ટર ઝડપી પાડે છે। આ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ધાનેરામાં દરરોજ રાત્રે લગભગ 50 થી 60 લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો શોરૂમમાં જતા હોય છે। બીજી બાજુ દરરોજની 100 થી 200 ટ્રકો જે ઓવરલોડ ડમ્પરો છે રાજસ્થાન તરફ જતી હોય છે, પણ ખાણ ખનીજ વિભાગ અને જે એના લગતા વિભાગો છે, વિભાગ કઈ કામગીરી ન કરતા ક્યાંક ને ક્યાંક આ લોકોને ખુલ્લો દોર મળી રહ્યો છે। બીજી બાજુ ધાનેરામાં મામલતદાર ક્યાંક ને ક્યાંક એક્શનમાં આવતા આ બંને જે ટ્રેક્ટરો અને 4 જેટલા ઓવરલોડ ડમ્પરો ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અહીંયા સવાલ એ પણ મોટો ઉભો થઈ રહ્યો છે કે લાખોનો મુદ્દા માલ જ્યારે મામલતદાર જપ્ત કરતો હોય ત્યારે ખાણ ખનીજ વિભાગને વન વિભાગ શું કરી રહ્યું છે એ બાબતને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને આ એક મોટા પ્રકારનું સેટિંગ હોય એ રીતની જો વિગતો અહીંયા સામે આવી રહી છે, એટલે જ ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ વિભાગ અને વન વિભાગ અહીંયા નિંદ્રામાં હોય છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે બનાસકાંઠા ધાનેરામાં લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપાયું છે। મામલતદારે ડમ્પર અને ટ્રેક્ટર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે, એટલે કે ખાણ ખનીજ વિભાગની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે।